અમરેલી જિલ્લા કોંગ્રેસ પક્ષમાં ફરી ભડકો. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને બગસરા તાલુકા પંચાયતના પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન રવજીભાઈ વાઘેલાએ કોંગ્રેસ પક્ષમાંથી આપ્યું રાજીનામું. ધારાસભ્ય જેવી કાકડિયાએ ભાજપનો ખેસ પહેરાવી આવકારતા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. અમરેલી જિલ્લા કોંગ્રેસ પક્ષમાં અને કાર્યકર્તાઓ કોંગ્રેસ પક્ષને રામ રામ કરી ભાજપ પક્ષમાં જોડાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમાર સહિત કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. ત્યારે હવે બગસરા તાલુકાના હાલરિયા ગામના વતની અને અમરેલી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને બગસરા તાલુકા પંચાયતના પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન રવજીભાઈ વાઘેલાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. અને રવજીભાઈ વાઘેલા ભાજપમાં જોડાતા ધારાસભ્ય જેવી કાકડિયાએ ભાજપનો ખેસ પહેરાવી આવકારતા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાએ બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાકર, ચિરાગભાઈ પરમારના અથાગ પ્રયત્નોથી અનેક કોંગ્રેસના કાર્યકરોમાં ભાજપમાં જોડાયા. ત્યારે ફરી કોંગ્રેસ પક્ષમાંથી અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા રવજીભાઈ વાઘેલાએ વિધિવત ભાજપમાં જોડાતા ધારાસભ્ય જેવી કાકડિયાએ ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં આવકાર્યા. રિપોર્ટર અશોક મણવર, તન્ના સમાચાર, અમરેલી. આજે હું રવજીભાઈ વાઘેલા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અમરેલી, જે રાષ્ટ્રીય નેતૃત્વ મોદી સાહેબ જે રામ મંદિરનો છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રશ્ન હતો, રામ મંદિર બન્યું અને એની જે રામ મંદિર બન્યું એની સાથે હું લાગણીથી જોડાયેલ છું અને એ રામ મંદિર બન્યું એના અન્વયે હું આજે કાયદેસર ભાજપમાં જોડાઈ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું.